અશુભ ચહેરો. બાદશાહ અકબરના મહેલમાં એકવાર યુસુફ નામનો એક વૃદ્ધ સેવક કામ કરતો હતો. એ સદ્ગુણી અને દયાળુ હતો, પણ બધા વિચારતા કે એનો ચહેરો અશુભ હતો. એક દિવસ બાદશાહ અકબરે ઉઠતાની સાથે જ પહેલા યુસુફનો ચહેરો જોયો. એમણે ચીડાઈને યુસુફ તરફ જોયું અને વિચાર્યું, ઓહ, હવે મારો દિવસ ખરાબ ન જાય તો સારું. દુર્ભાગ્યથી 5 જ મિનિટ પછી બાદશાહ લપસીને પડી ગયા. થોડીક વારમાં જ એક દૂત દોડતો એમને એ સમાચાર આપવા આવ્યો કે એમનો પૌત્ર ખૂબ બીમાર છે. બાદશાહ અકબર તરત જ દોડીને એની પાસે ગયા અને એને માત્ર થોડી શરદી થઈ છે એ જાણી એમને રાહત થઈ. એ જ દિવસે બાદશાહને સંદેશો આવ્યો કે રાજ્યની સીમા પર એમના શત્રુઓએ કોઈક સમસ્યા ઊભી કરી છે. ઉપરાંત તે દિવસની રસોઈ પણ એમને ન ભાવી. એ ચીડચીડા થઈ ગયા. આ બધો યુસુફનો વાંક છે. આજે સવારના મેં એનો ચહેરો જોયો, એ જ મારી કમનસીબી છે, એમણે ફરિયાદ કરી. ક્રોધિત થયેલા બાદશાહે એ વૃદ્ધ માણસને કેદખાનામાં બંધ કરી દેવાનો હુકમ કર્યો. એમણે કહ્યું, ભલે આજથી ફરી કોઈ એનો ચહેરો ન જોઈ શકે. યુસુફના સદભાગ્યે કેદખાના તરફ જતી વખતે એને બિરબલ મળ્યો. સાહેબ, આપ મારી મદદ કરો. આંસુ સારતા એણે આજીજી કરી. બિરબલ સહેમત થયો અને ફરી તેઓ અકબર બાદશાહ પાસે ગયા. બિરબલે કહ્યું, મહારાજ, આ માણસ બેકસૂર છે. મારે એને થોડાક સવાલ પૂછવા દો અને તમે પોતે જ હકીકત સમજશો. બિરબલે એ ગરીબ માણસને પૂછ્યું, તે આજે સવારના સૌથી પહેલા કઈ વ્યક્તિને જોઈ? ડરથી કાંપતા યુસુફે જવાબ આપ્યો, મેં પહેલા બાદશાહ. બિરબલે અકબરને કહ્યું, જોયું મહારાજ, આપ કહો છો કે આપનો દિવસ ખરાબ હતો કારણ કે વહેલી સવારે આજે આપે એનો ચહેરો જોયો. એણે વાત આગળ વધારતા કહ્યું, આપની બદનસીબી ખૂબ જ નજીવી છે. યુસુફ, જેણે આપનો ચહેરો સવારના પહેલો જોયો હવે કેદખાનામાં જઈ રહ્યો છે. તો કોનો ચહેરો વધારે અશુભ છે, એનો કે આપનો? બિરબલે ચતુરાઈથી કહ્યું. અકબર તરત જ સમજી ગયા કે બિરબલ એમને
શું કહેવા માંગતો હતો? અકબર સહેમત થઈ બોલ્યા, હા, હું મૂર્ખ હતો કે મેં આવું વહેમ કર્યું અને એક બેકસૂર પર ખોટી તહોમત લગાવી. યુસુફને આઝાદ કરવામાં આવ્યો અને પોતાની જાન બચાવવા બદલ બિરબલનો એ ખૂબ જ કૃતજ્ઞ થયો. અકબર બાદશાહે પણ બિરબલનો આભાર માન્યો. ફરી એકવાર બિરબલે બધાને બચાવ્યો હતો.